હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ ટુ ન્યૂ રેસીપી. આજે બનાવીશું ખમણ. ખમણ બનાવવા માટે મેં એક વાસણમાં 1 ગ્લાસ પાણી રેડીશ અને એમાં 1.5 ચમચી જેવી સાકર નાખીશ અને અડધી ચમચી લીંબુના ફૂલ એડ કરીશ. 1/2 ટીસ્પૂન હલ્દી નાખીશ. 1 ચમચી મીઠું એડ કરીશ. આ બધું મિક્સ કરીશ. થોડું થોડું બેસન એડ કરીને એને મિક્સ કરતા જઈશું. આપણે 1 ગ્લાસ પાણી લીધું હતું અને 1 વાટકી બેસન લીધું. આ બધું હજી મિક્સ કરીશું, બરાબર હલાવીશું. બેસન આપણે આ રીતનું પતલું રહેવા દેવું, બહુ જાડું પણ ન કરવાનું, બહુ પાતળું પણ નહીં, આ રીતનું રાખે. હવે આને 5 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એકવાર થોડું હલાવી લઈશું અને જે થાળીમાં આપણે ખમણ એડ કરીશું એમાં આપણે તેલ એડ કરી દઈશું. આ રીતે ખમણ આસાનીથી બહાર આવી જાય. આવું ઈનાનું પેકેટ આપણે લેવાનું, એમાં એડ કરવું. આ રીતનું લીંબુના ફ્લેવરવાળું લેવાનું. એમાં થોડું પાણી એડ કરી અને એક જ સાઈડે હલાવવાનું, કન્ટિન્યુ હલાવતા રહેવાનું 5 મિનિટ. સરસ રીતે થઈ ગયું છે. હવે જેમાં આપણે એડ કરવાનું છે એમાં એડ કરીએ. મેં એક કુકરમાં પાણી રાખીને મૂકી રાખ્યું છે ગરમ કરવા. આ કુકરમાં મેં પાણી નાખીને ગરમ કરવા મૂકી દીધું. હવે આપણે આ ડબ મૂકી દઈએ અને આપણે કુકરની સીટી કાઢી લેવાની અને ઢાંકી દેવાનું ને 20 મિનિટ સુધી કૂક થવા દેવાનું. 20 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ. ક્લીન બહાર આવે છે. એ થઈ ગયું છે. હવે આને ઠંડુ થવા દે. ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને કાઢી લઈશું. હવે એને આમ કરીને કાઢી લઈશું.
બન્યા છે ને એકદમ સરસ પોચા અને જાળીદાર. હવે આમાં કટ કરીશ. હવે આપણે વઘાર કરીશું, આમાં એડ કરીશું. હવે પેનમાં 2 મોટી ચમચી તેલ એડ કર્યું છે. હવે તેલ ગરમ થાય પછી આપણે એમાં રાઈ એડ કરીશું. હવે એમાં રાઈ એડ હવે એમાં લીલા મરચાં એડ એમાં થોડા કઢી પત્તા એડ મિક્સ કરી. હવે એમાં પાણી એડ કરીશું. અને એમાં થોડું મીઠું એડ કરીશું. થોડી સાકર એડ બધું મિક્સ કરી અને થોડી વાર ઉકળવા દઈશું. હવે ઉકળી ગયો છે. હવે ગેસને બંધ કરી દઈશું, થોડો ઠંડો થવા દઈશું. પછી આપણે ઢોકળા પર ખમણમાં એડ કરીશું. ઠંડો થઈ ગયો છે. હવે આપણે ઢોકળામાં થોડું પાણી એડ કરીશું. હવે હું તમને એક પીસ કાઢીને બતાવું. આ જુઓ, ઇતના એકદમ પોચા અને એકદમ જાળીદાર ખમણ તૈયાર છે. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક